નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 14 સમમિતિ. સમમિતિ એટલે શું? સૌપ્રથમ તેની જાણકારી મેળવીએ. સમમિતિ એટલે કે સરખાપણું. આ ચેપ્ટરમાં આપણે વિવિધ નિયમિત બહુકોણ આકૃતિ માટે સમમિતિ જોવાના છીએ. સમમિતિ એટલે કે આકૃતિના બે સરખા ભાગ કરતી રેખા. સૌપ્રથમ આપણે વાત કરીએ નિયમિત બહુકોણ આકૃતિ માટે સમમિતિની રેખા. જે રેખિક સમમિતિ છે એ કોને કહેવાય? તો કે જો કોઈ રેખા દ્વારા આકૃતિને બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા હોય તો તે આકૃતિને રેખિક સમમિતિ છે તેમ કહેવાય. એટલે કે આકૃતિમાંથી જો એક વચ્ચે રેખા દોરો અને એ રેખા દ્વારા બે સરખા ભાગ થતા હોય તો તેને સમમિતિની રેખા કહેવાય છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે જેમાં એક મૂળાક્ષર એમ દર્શાવેલો છે, જેમાં પીળા રંગથી ત્રુટક રેખા દર્શાવેલી છે એ સમમિતિની રેખા છે. શા માટે તેને સમમિતિની રેખા કહી શકાય? કારણ કે આ રેખા દ્વારા એમ મૂળાક્ષરના બે સરખા ભાગ પડે છે. ત્યારબાદ બીજો એક મૂળાક્ષર આપેલો છે ટી, જેમાં પીળા રંગથી છે તે સમમિતિની રેખા છે, કેમ કે આ રેખા દ્વારા ટી મૂળાક્ષરના બે સરખા ભાગ પડી શકે છે. તો આ છે તેની સમમિતિની રેખા. એક ડિઝાઇન દ્વારા સમમિતિની રેખા સમજીએ. અહીં એક ડિઝાઇન આપેલી છે જેમાં ઊભી લાઈન અથવા આડી લાઈન વડે તમે સમમિતિની રેખા દર્શાવી શકો. જો આવું કરવાથી તે આકૃતિના એટલે કે તે ડિઝાઇનના ચાર સરખા ભાગ પડે છે. બીજી એક આકૃતિ આપેલી છે, એમાં પણ એ જ રીતે કે બધા જ ભાગ સરખા દેખાય છે તો તેમાં સમમિતિની તમે બે રેખા છે તે દોરી શકો છો. તો આ છે રેખિક સમમિતિ. હવે આપણે અલગ અલગ નિયમિત બહુકોણ આકૃતિ માટે સમમિતિ જોઈએ. એ પહેલા આપણે નિયમિત બહુકોણ શું છે તેના વિશે જાણકારી મેળવીએ. તો કે નિયમિત બહુકોણની બધી જ બાજુઓ અને ખૂણાના માપ સરખા હોય છે તો જ તેને નિયમિત કહી શકાય. કે બધી બાજુ અને ખૂણાના માપ સરખા હોય. તેઓને એકથી વધુ સમમિતિની રેખાઓ હોય છે. દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુ એટલી રેખિક સમમિતિ ધરાવે છે. એટલે કે નિયમિત બહુકોણમાં જેટલી બાજુઓ હોય એટલી તેની સમમિતિની રેખાઓ હોય છે અને હંમેશા તેમાં એકથી વધારે જ સમમિતિની રેખાઓ હશે. આ છે નિયમિત બહુકોણ. હવે આપણે અલગ અલગ નિયમિત બહુકોણ લેતા જઈએ અને તેની સમમિતિની રેખાઓ જોતા જઈએ. પહેલું આવે છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ છે એટલે કે તેમાં ત્રણ બાજુઓ હશે અને ત્રણેય બાજુના ખૂણા અને બાજુના માપ સરખા હશે. આ છે સમબાજુ ત્રિકોણની આકૃતિ. તેમાં સમમિતિની ત્રણ રેખાઓ હોય છે કે ઊભી અને બે ક્રોસમાં. આ છે સમમિતિની રેખાઓ. ત્યારબાદ આપણે વાત કરીએ બીજો આકાર, એ છે ચોરસ. ચોરસમાં ચાર બાજુઓ હોય એટલે કે તેમાં સમમિતિની ચાર રેખાઓ હોય છે. આ છે બે રેખાઓ અને આ છે બીજી બે રેખાઓ, એટલે કે ટોટલ ચાર રેખાઓ હોય છે. ત્યારબાદ ત્રીજો આકાર જોઈએ લંબચોરસ. લંબચોરસમાં બે લંબાઈ અને બે પહોળાઈ એટલે કે ટોટલ બે બાજુઓ હોય છે. ટોટલ ચાર હોય છે પરંતુ બે સામસામેની સરખી હોય એટલે કે એકને લંબાઈ અને એકને પહોળાઈ દ્વારા દર્શાવીએ એટલે કે બે બાજુઓ હોય છે. તો તેમાં સમમિતિની બે રેખાઓ હોય છે. ત્યારબાદ એના પછીનો આકાર જોઈએ, એ છે નિયમિત પંચકોણ. નિયમિત પંચકોણ, પંચકોણ એટલે કે પાંચ બાજુ. તો તેમાં સમમિતિની પાંચ રેખાઓ હોય છે. આ છે તેની સમમિતિની રેખાઓ. ત્યારબાદ એના પછીનો આકાર છે એ છે ષટકોણ, પરંતુ એ છે નિયમિત ષટકોણ એટલે કે તેમાં ષટકોણમાં છ બાજુઓ હોય તો આ છે નિયમિત ષટકોણની આકૃતિ અને તેમાં સમમિતિની છ રેખાઓ દર્શાવેલી છે. તો આ જોઈએ આપણે વિવિધ નિયમિત આકૃતિઓ માટે તેની સમમિતિની રેખાઓ. ત્યારબાદ જોઈએ કે અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે, પરંતુ તેમાં ડાબી બાજુ અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે. આપણે અરીસાની સામે ઊભા રહીએ તો આપણો ડાબો હાથ ઊંચો કરીએ તો અરીસામાં જમણો હાથ દેખાય છે અને જો જમણો હાથ ઊંચો કરીએ તો અરીસામાં ડાબો હાથ દેખાય છે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુને ધ્યાનમાં રાખીએ તો અરીસો છે એ પણ સમમિતતા ધરાવે છે. જો એક મૂળાક્ષર બી આપેલો છે, એને જો અરીસાની સામેની બાજુએ જોઈએ તો એ કંઈક આ પ્રમાણેનો દેખાશે.
બીજી એક આકૃતિ આપેલી છે જેમાં એક ભાઈ અરીસાની સામે ઊભેલો છે. તો અરીસામાં તેનો ડાબો હાથ છે એ જમણો થશે અને જમણો હાથ છે તેની ડાબી બાજુનો ભાગ છે હોય એવું દેખાય છે. તો આ છે અરીસા માટે તેની સંમિતતા.